સંજલીમાં રખડતા ઢોરને પકડવા માટે પંચાયત તંત્ર દ્વારા ભૂંગળું ફૂંકી 7 દિવસની વોર્નિંગ આપી, જેને 10 દિવસ થયા હજુ એક પણ ઢોર પકડાયો નથી, જેથી લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। સંજલી પંચાયત તંત્ર ઢોરને પકડવાનું એલાન કરી રખડતા પશુઓના માલિકને ચેતવણી આપી સુરસર્યું થયું હોય તેમ જોવાઈ રહ્યું છે। સંજલીમાં રખડતા ઢોરો બન્યા બેફામ। ચાલતી મહિલાને ફંગોળી ફેંકી દેતા ઈજાગ્રસ્ત થઈ। ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સંજલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી। ઈજાગ્રસ્ત મહિલાને કપાળ સહિત મોં પર 7 જેટલા ટાંકા આવ્યા હતા। સંજલીથી ઘર સામાન ખરીદી કરી પોતાના ઘર તરફ જતી ડુંગરપુરની મહિલા યુવતીને બસ સ્ટેશનની બાજુમાં બળદે ફંગોળી ફેંકી દેતા ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સંજલી આરોગ્ય વિભાગમાં ખસેડવામાં આવી। સંજલી પંચાયત દ્વારા નગરજનો તમામ કચરો ડમ્પિંગનો ડોર ટુ ડોર કલેક્શનનો કચરો નવનિર્મિત બસ સ્ટેશનની બાજુમાં ખુલ્લામાં રોડની સાઈડમાં નાખવામાં આવે છે, જેથી ભારે ગંદકીથી રખડતા ઢોરોનો ત્રાસને લઈ અવરજવર કરતા શાળાના વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હું સંજલી ગામનો એક જાગૃત નાગરિક તરીકે મારી આપ સાહેબને વિનંતી કરવાની કે છેલ્લા ઘણા સમયથી આ એક જાહેર માર્ગ રસ્તો હોય, અસંખ્ય ઢોરોનો ત્રાસ હોય અને જાહેર કચરો નીકળી, એના બાબતે અમે અસંખ્ય વારંવાર લેખિતમાં અથવા મૌખિકમાં જાણ કરવા છતાં પણ કોઈના પણ પેટનું સરપંચ કે તલાટીનું કોઈના પેટનું પાણી હલતું નથી। આ બાબતે એમની નિષ્કાળજીની બેદરકારીને લીધે વારંવાર અસંખ્ય વખતને અકસ્માતો થાય છે। તે પહેલાં આ અગાઉ ઉપરાંત આ લોકોએ થોડા દિવસ અગાઉ નજીકમાં આવેલી શિલ્પન હાઈસ્કૂલના એક છોકરાને પણ એક આમ ગાયની અડફેટમાં ઢોરની અડફેટમાં લેવામાં આવ્યો હતો, તે પણ સદભાગ્યે એ બચી ગયો છે। આજ જો તારીખ 4:30 વાગ્યાના સમય પર દરમિયાન આ તમે આપ સાહેબ જોઈ શકો છો કે આ કચરા બાબતમાં ઢગલા બાબતમાં સાંજના ટાઈમમાં ટ્રાફિક વધુ વાહન હોય, બાઇકો હોય અથવા સ્કૂલના બાળકો હોય એ પસાર થતા હોય છે અને ગાયોને રખડતા ઢોરોનો ત્રાસ વધી જવાથી સાંજના 4:30ના ટાઈમ આશરે ડુંગરપુર ગામના વતની શીલાબેન પરોતભાઈ પલાસ કે જેમની બેબી સાથે બજારમાંથી ખરીદી કરીને આવતા હતા, તે દરમિયાન એને અચાનક બળદે એને અડફેટમાં લેવાથી એને ગંભીરતા દાખવી અને 7 ટાંકા આવ્યા છે અને 7 ટાંકા આવ્યા પણ એ તો સદભાગ્ય બચી જાય તો સારું છે, નહીં તો આજે અનહોનીને વધુ કંઈ લાંબુ થાય તો એને ખર્ચાને ગરીબ માણસ ક્યાં જઈને ઊભો રહેશે। ત્યાં સુધી એમના તલાટી સરપંચને કોઈ નથી, કાલોઠી ગમે તે થશે તો તેના માટે આ સરપંચ તલાટીની પૂરેપૂરી જવાબદારી કાચરાશે નહીં હોય તો આ બાબત અમે આગળના પગલાં લઈશું અને ઢોલ મારીને પણ આ લોકો જાગૃત કરે છે કે આ રખડતા ઢોરોને ત્રાસ વધવાથી તો આ એનો કઈ રીતે અમે વારંવાર લેખિતમાં મૌખિકમાં અમે જાણ કરીએ છીએ, તેમ છતાં એમના તલાટી સરપંચને કોઈ પણ જાતનું પેટનું પાણી હોતું નથી। આ એક ગ્રામ પંચાયત સંજલીનો નિષ્કાળજીની બેદરકારીનો એક મોટો અત્યંત પુરાવો છે। હવે આનામાં તમારી શું માંગણી છે? આ બાબતે અમારી માંગ એ છે કે આ ઢગલાને તાત્કાલિક સત્વરે સાફ કરાવવો, અહીંથી હટાવવો જોઈએ અને તેના માટેનું જે કંઈ છે આ વળતર મળવું જોઈએ। આ બાઈને ગમે તેમ આગળ પાછળ જે આ બાઈને નુકસાન થશે તેનો જવાબદાર કોણ રહેશે? એના ખર્ચો આજે ગરીબ માણસ છે એની પાસે શું છે? આપનું નામ? અટારા સોમાભાઈ દલજીભાઈ, સામાજિક કાર્યકર, સંજલી। રિપોર્ટર વિજય ચરપોટ, સંજલી।